ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રગતિ પથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના માર્ગદર્શન હેઠળ વઘઈ ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો। યાત્રા દરમિયાન વઘઈ બોટનિકલ ગાર્ડન, અંબિકા હળદર ફાર્મ, સાપુતારા ગીરાધોધ અને લવચાલીના વનકવચ જેવા મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લઈને વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ હતી। આ આયોજન થકી છેલ્લા 12 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને ડાંગ જિલ્લામાં સાકાર થયેલા માળખાગત વિકાસની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી। મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એના પછી દરેક વિસ્તાર માટે, દરેક સેક્ટર માટે, દરેક વર્ગ માટે કામ કરીને આપણો દેશનું નામ કઈ રીતના રોશન થાય એના માટે પૂરો પ્રયત્ન કર્યો છે। જ્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હોય, ડીબીટીના માધ્યમથી આપણે જનધનના બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવાની વાત હોય, આપણી ટ્રેન કનેક્ટિવિટીની વાત હોય, આપણા નરેન્દ્ર મોદી સાહેબે 12 વર્ષની અંદર જ આપણા ભારત દેશને 11માંથી ચોથા નંબરની વિશ્વની મોટી અર્થવ્યવસ્થા બનાવી દીધી છે। આ પ્રથમ ગામ છે કે આખું ગામ સોલાર પેનલ દ્વારા થયું છે। ખૂબ આભાર માનીએ છીએ અને ઘણા એવા અમારા જે લાભાર્થી છે ગામના આગેવાનો દ્વારા જાણવા મળ્યું કે આનાથી અમને ખૂબ લાભ થયો છે કે જે અમારું મીટર બિલ જે ઘણું બધું આપતો હતો એ હવે અમારું ઝીરો થઈ ગયું છે। એટલે બધાને ખૂબ લાભ થયો છે।